નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા અને હું છું અમિતા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। 22 મહિના બાદ અમિતભાઈ શાહ વડોદરા આવશે। વડોદરામાં 15મીએ શિવરાત્રીની ભવ્ય ઉજવણી થવાની છે। શિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી નીકળશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમાં હાજરી આપવાના છે। શિવજી કી સવારીને આવકારી મહાઆરતીમાં પણ અમિતભાઈ શાહ જોડાશે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની બીજી નગરયાત્રાનું આયોજન 26 ફેબ્રુઆરીએ ભવ્ય રીતે નગરયાત્રા નીકળશે। પહેલીવાર ખાડિયા રાયપુરમાંથી યાત્રા શરૂ થશે। મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર બાદ રથનું પ્રસ્થાન કરાવાશે। ટ્રસ્ટી શશિકાંત તિવારીએ વિગતવાર માહિતી આપી। આ વખતે ખાડિયા અને રાયપુર વિસ્તારનો પણ સમાવેશ કરાયો હોવાનું તેમણે જણાવ્યું। સવારે 7 વાગ્યે ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિ રથમાં પ્રસ્થાપિત થશે। ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પણ રૂટમાં આવરી લેવામાં આવશે। યાત્રા દરમિયાન 500 કિલો બુંદીનો પ્રસાદનું વિતરણ કરાશે। સમાપન પ્રસંગે 5 થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લાડુ અને ફૂલવડી પ્રસાદ રૂપે પીરસાશે। ભક્તોને આપવામાં આવશે પ્રસાદ। શહેરની આરાધ્ય દેવીની ભવ્ય નગરયાત્રાનું આયોજન થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દિલ્હીના પ્રવાસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે બેઠક કરશે। સાંજે પાર્લામેન્ટમાં મનસુખભાઈ અને હર્ષભાઈ વચ્ચે બેઠકનું આયોજન। કોમનવેલ્થ ગેમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને બેઠક। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા થયા સ્વસ્થ। પ્રફુલભાઈએ ફરી આરોગ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। લાંબી માંદગી બાદ ફરી પ્રફુલભાઈએ ચાર્જ હાથમાં લીધો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આરોગ્ય વિભાગનો ચાર્જ સોંપાયો હતો। સોમવારથી રાબેતા મુજબ ઓફિસ આવતા થશે પ્રફુલભાઈ। વિધાનસભા સત્રના પહેલા જ દિવસે ઉપાધ્યક્ષની ચૂંટણી। 16 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી છે। વિધાનસભા દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર થયું છે। જેઠા ભરવાડે રાજીનામું આપતા આ જગ્યા ખાલી પડી હતી। 13 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવું પડશે। કોંગ્રેસ પક્ષે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની માંગણી કરી છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં કોંગ્રેસ ભરશે ફોર્મ। કોંગ્રેસમાંથી પણ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવા બાબતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવશે। કોંગ્રેસની બેઠક બાદ આગેવાનો ઉમેદવાર સંદર્ભે જાહેરાત કરશે। ઉપાધ્યક્ષ પદ આપવા કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ પત્ર લખ્યો હતો। કોંગ્રેસની આવતીકાલની બેઠક બાદ આખરી નિર્ણય થશે। ચૂંટણી પહેલા ગુજરાતમાં આપમાં સૌથી મોટો ભડકો થયો છે। પાર્ટી છોડનારા રાજુ કરપડાએ ગંભીર આરોપ લગાવ્યા છે। આપના જે 2-3 નેતાઓએ ફસાવવાના પ્રયાસ કર્યા હોવાનો તેમણે દાવો કર્યો છે। જૂનો રેકોર્ડ કરેલો વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તેવું પણ રાજુ કરપડાએ જણાવ્યું છે। રાજીનામા બાદ આપ નેતા જૂઠાણા ફેલાવે છે। આપના મોટા નેતાઓની નિષ્ક્રિયતાથી અમે જેલમાં રહ્યા છીએ। જેલમાંથી બહાર ન આવવું તેવું આપના નેતાઓએ કર્યું હતું। જેમને ધરપકડનો ડર હતો તે હળદળથી દૂર રહ્યા હતા। ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડતા હતા તેવું રાજુ કરપડાએ કહ્યું। રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે। ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે। જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ। રાજુ કરપડાના રાજીનામા પર આમ આદમી પાર્ટીમાં બબાલ મચી ગઈ। રાજુ કરપડાએ પાર્ટીના નેતા પર જ આરોપ લગાવ્યા। રાજુ કરપડાએ પાર્ટીના નેતા પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમને કારણે જેલમાં વધુ રહેવું પડ્યું। તો સામે પ્રવીણ રામે પલટવાર કર્યો કે જેલમાં ગયેલા બીજા કોઈએ આ વાત નથી કરી। પાર્ટીએ તમામ લોકોને સહયોગ આપ્યો હોવાનું પ્રવીણ રામે કહ્યું। બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો।
કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા, પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે, પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે. એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવું. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી. એમણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ? હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે, તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે. અમે હિંમત નથી હાર્યા. મારી સાથે તમામ જે કે 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો. અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી. બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે. સુરતમાં સામાન્ય ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં ડખા થયા છે. 2 કાર્યકરોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. કેતન સુરતી અને મહેન્દ્ર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કાર્યવાહીને તેમણે અમાન્ય અને ગેરકાયદે ગણાવી. બંનેનો વ્યવહાર પાર્ટી શિસ્ત અને સિદ્ધાંતો વિરુદ્ધનો હતો. વારંવાર મૌખિક સૂચના છતાં ગંભીરતા તેઓએ ન અપનાવી. શહેર આપ પાર્ટી પ્રમુખ ધર્મેશ ભંડેરીના પત્રમાં આ નિર્ણય, શીર્ષ નેતૃત્વના વિચાર વિમર્શ બાદ સભ્યપદેથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ યથાવત છે. જલાલપુર તાલુકા ભાજપના 2 મહામંત્રીઓએ રાજીનામા આપ્યા. કેતન પટેલ અને ચેતન પટેલના રાજીનામાથી હલચલ મચી ગઈ. જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું ધરી દીધું. સંગઠન માળખું જાહેર થતા વ્યાપક અસંતોષ ફેલાયો. નારાજ હોદ્દેદારોમાં વધુ 3 રાજીનામા પડ્યા. ભાજપમાં કુલ 7 રાજીનામા પડ્યા છે. નવસારીમાં પડેલા રાજીનામા પર ભાજપની સ્પષ્ટતા. નવસારીમાં પક્ષ કરતા વ્યક્તિગત પ્રશ્નોના કારણે નારાજગી છે. કોઈને પણ મનદુખ હશે તેનું નિરાકરણ કરાશે તેવું અનિલ પટેલે જણાવ્યું. જિલ્લાને મનપામાં સંગઠનની મોટા પ્રમાણમાં નિયુક્તિ થઈ. ભાજપનો કાર્યકર રાષ્ટ્રવાદથી પક્ષમાં જોડાય છે. જિલ્લા મહાનગરોમાં 70 થી 80 જેટલી નિમણૂકો પછી કોઈ 0.001% કોઈની કદાચ નારાજી પણ હોઈ શકે, પરંતુ જે રીતે મને માહિતી મળી છે નવસારીની પર્ટિક્યુલરલી, તો એમાં ભારતીય જનતા પાર્ટી પક્ષ કરતા વ્યક્તિગત કેટલાક નારાજીના વિષય હોય એવું લાગી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત ચાલતા પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગના કારણે ઘડાયેલો કાર્યકર્તા છે. એસઆઈઆરની કામગીરી પર ગરમાયું રાજકારણ. કોંગ્રેસે એસઆઈઆરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. 62 લાખ મતદાર હોવાનો દાવો કરાયો હતો. એસઆઈઆરની પ્રક્રિયા બાદ 74 લાખ મતદાર ઓછા થયા. ફોર્મ 7 થી નામ ડિલીટ થયાની કોંગ્રેસ પક્ષે યાદી માંગી છે. કોંગ્રેસના આરોપ પર ભાજપે પલટવાર કર્યો. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, તેમાં કોઈનો હસ્તક્ષેપ નથી તેવો ભાજપે જવાબ આપ્યો. ડ્રાફ્ટ યાદીમાં અગાઉની યાદી કરતા 74 લાખ જેટલા મતદારો ઓછા થયા. જે અમે શંકા વ્યક્ત કરી હતી કે 62 લાખથી વધારે મતદારો ક્યાંક ખોટા છે, શંકાના દાયરામાં છે, એ આ ડ્રાફ્ટ યાદીમાં દેખાઈને આવ્યું કે 74 લાખ મતદારો ઓછા થયા. ચૂંટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે. એ પદ્ધતિમાં પછી ફોર્મ નંબર 6 હોય, 7 હોય, 8 હોય, સર્વે કરવાનો હોય, વેરિફિકેશન કરવાનું હોય, એક પણ બાબતમાં ચૂંટણી પંચે આજ સુધી કોઈ પણ વૈધાનિક ફેરફારો કર્યા નથી. આ કોંગ્રેસે
યાદ રાખવાની જરૂર છે. સુરત જિલ્લામાં મતદારોમાં મોટો ઘટાડો થયો છે. 16 વિધાનસભા બેઠકમાં 13.19 લાખ મતદારો ઘટ્યા છે. એસઆઈઆર પહેલા 48.73 લાખ મતદારો હતા, હવે 35.53 લાખ મતદારો રહ્યા છે. 84માં સૌથી વધુ 2 લાખ મતદારો ઘટ્યા છે. માંડવીમાં સૌથી ઓછા 21,827 મતદારોમાં ઘટાડો થયો છે. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ 69,257 મતદારો ઘટ્યા છે. 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થશે. દ્વારકામાં દેવી પૂજક સમાજના સમૂહ લગ્ન યોજાયા. બાળકો સાથે બાળક બન્યા ધારાસભ્ય પબુભા. ધારાસભ્ય પબુભા માણેક બાળકો સાથે ઝૂમતા નજરે પડ્યા. આયો ભોળાનાથ આયોના તાલે ઝૂમ્યા એમએલએ. સમૂહ લગ્નમાં મહાશિવરાત્રી જેવો માહોલ સર્જાયો. મહેસાણાના કડીના અલદેસણ રોડ પર ગૌવંશની હત્યાનો બનાવ બન્યો છે. ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અલદેસણ અને કડી વચ્ચેના ખેતરોમાં 3 ગાયોની નિર્મમ હત્યા કરવામાં આવી. રાત્રે ગ્રામજનો જોઈ જતા આરોપીઓ રિક્ષા મૂકીને ફરાર થયા. છેલ્લા 2-3 દિવસથી ષડયંત્ર ચાલી રહ્યું હતું. ધારાસભ્યએ એસપી સાથે વાત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી કડક સજા અપાવવા ધારાસભ્યએ ખાતરી આપી. આ અલદેસણ ગામની સીમમાં અને કડી અને અલદેસણની વચ્ચે આ ખેતરોની અંદર છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષા મૂકી અને ભાગી ગયા છે. એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે. વડોદરા રૂરલમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોની વહારે આવ્યા. કૃષિ મંત્રીને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે પત્ર લખ્યો. એપીએમસીને ખરીદી કેન્દ્ર આપવા સરકારમાં ભલામણ કરી. ખેડૂતોની મકાઈ તૈયાર થઈ છે છતાં ખરીદી શરૂ નથી થઈ, એટલે જલ્દીમાં જલ્દી મકાઈની ખરીદી શરૂ થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી. શૈલેષ મહેતાએ ખેડૂતોના હિતમાં પ્રબળ રજૂઆત કરી. ઊંઝા એપીએમસીમાં ઝડપાયેલા ડુપ્લિકેટ જીરું મામલે ચેરમેને નિવેદન આપ્યું છે. દર વર્ષે વેપારીઓ માટે એક મીટિંગનું આયોજન કરીએ છીએ. તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. ડુપ્લિકેટ જીરું બનાવતા તત્વો સામે આવ્યા છે. પેઢીઓના નામ જાહેર થશે તો એમના લાયસન્સ રદ કરીશું. આવા તત્વો ઊંઝાનું નામ બદનામ કરી રહ્યા છે. વરિયાળી પર જીરા જેવો કલર કરી જીરું બનાવતા હોય છે. આવા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવું ચેરમેને જણાવ્યું. કેટલાક તત્વો જીરુમાં અને વરિયાળીમાં કલર કરી અને ડુપ્લિકેટ જીરું બનાવી અને આપતા હોય છે. એકચ્યુઅલી ઊંઝાથી સમગ્ર વિશ્વમાં જીરુનું એક્સપોર્ટ થાય છે. આખા ડોમેસ્ટિક પણ આખા ભારતમાં અહીંથી જીરું જાય છે. કેટલાક એવા વિસ્તારો છે કે જીરું ખરેખર શું છે, સાચું જીરું શું છે એ પણ ત્યાંના કેટલાક લોકોને ખબર નથી હોતી. એનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેબાગુ તત્વો વરિયાળીની ઉપર કલર કરી જીરા જેવું કરી અને એવા વિસ્તારોમાં મોકલતા હોય. અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી, એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને મેં કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો, એમને નશ્યત કરવા છે. અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એના અમારા એપીએમસીમાંથી પણ લાયસન્સ એનું દૂર કરીશું. એને એવા એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને સમીક્ષા બેઠક. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બોર્ડ પરીક્ષાની સમીક્ષા બેઠક યોજાશે. ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ બેઠકનું આયોજન કરાયું. રાજ્યના કલેક્ટર, એસપી અને ડીઈઓની સાથે સાથે ડીપીઓ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા. શિક્ષણ વિભાગ અને પરીક્ષા બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા. બોર્ડની પરીક્ષાના આયોજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. વિદ્યાર્થી એક સારા, સુંદર, તંદુરસ્ત વાતાવરણમાં ભયમુક્ત બની
તણાવ વગર પરીક્ષા આપવા જાય એ માટેનું આયોજન કર્યું છે અને એના માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પણ હેલ્પલાઇન નંબરો આપવામાં આવેલ છે અને બોર્ડમાં જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે એ બધાને હું સરકાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનના સર્વેની સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીએ પરિપત્ર કર્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોનો સર્વે કરવાનો રહેશે. સર્વે કરી 3 દિવસમાં રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીઓને સોંપવા માટે સૂચના આપવામાં આવી છે. શિક્ષકોને શ્વાનના સર્વેની કામગીરી સોંપાતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નવા પરિપત્ર પર પ્રહાર કરતા કહ્યું કે શિક્ષકોને અભ્યાસ કરતા અન્ય જવાબદારી વધુ સોંપવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં જે દેશમાં 10મા નંબર પર હતું તે 21મા નંબરે પહોંચી ગયું છે. હવે તો શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો. મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે. શિક્ષકો છેલ્લા 3-4 મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા. સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સન્માન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી. આણંદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. 10 મહિનાથી ગુમ શિક્ષક દંપતીને નોકરીમાંથી બરતરફ કરાયા. ઉમરેઠની દુધાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું હતું શિક્ષક દંપતી. ઋષિકેશથી શિક્ષક દંપતી ભેદી રીતે ગુમ થયું હતું. શિક્ષણ વિભાગ દ્વારા ફરજ ઉપર હાજર ન થતા નોટિસ બજાવી હતી. 3 વખત નોટિસ બાદ દંપતીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સાથી શિક્ષકો પાસેથી કરોડો રૂપિયા ઉછીના લીધા હોવાની પણ ચર્ચા છે. દંપતી વિદેશ ભાગ્યો હોવાની પણ ચર્ચા ઉઠી હતી. ગાંધીનગર આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન. શહેરના વિસ્ટા ગાર્ડન ખાતે આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું. અલગ અલગ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી. પગાર વધારા, કામનું ભારણ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી. પગાર વધારા અંગે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માંગ કરી. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ. વિવિધ કામદાર માંગણીઓના વિરોધમાં દેશભરમાં હડતાલ. 600થી વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થયા. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટો દેખાવ થયો. નવા લેબર કોડ અને કામદાર વિરોધી નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેતન વધારો અને સુવિધાઓ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અમે આજે નવા 4 લેબર કોડના વિરોધ માટે અત્રે એકત્રિત થયા છે અને જૂના 29 જે લેબર કાયદાઓ છે તેને પાછા બહાલ કરવા માટે અમે પ્રદર્શન કરીએ છીએ. ખાસ કરીને આ નવા લેબર કોડથી એક તો મિનિમમ વેજીસ એક્ટમાં ઘણો મોટો ડિફરન્સ પડે છે અને બીજું એ લોકો આજે સરકારે નવ યુવાનોને રોજગારી આપવી જોઈએ તેની જગ્યાએ આજે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવે છે જે તદ્દન વિપરીત છે. બીજું નવું આજે સંગઠન હશે જેણે યુનિયન એસ્ટાબ્લિશ કરવું હશે તો એ લોકો યુનિયન પણ એસ્ટાબ્લિશ નહીં કરી શકે. નવા લેબર કોડ પ્રમાણે અમારે લોકોને બહુ ડિફિકલ્ટી થશે. જૂના પ્રમાણે અમારી સેફટીને બધું હતું. નવા પ્રમાણે અમારે નાઇટ શિફ્ટ કરવી પડશે. નાઇટ શિફ્ટમાં જોબ એટલે અમને લોકોને સિક્યુરિટી શું લેડીઝની મેઇન તો. બીજું 5 વર્ષના કાયદા લાવે છે કે 5 વર્ષની જોબ હોય. 5 વર્ષ પછી શું થાય? ઘણાની એજ નીકળી જાય એનું શું? બેન્કિંગ ક્ષેત્રે એવું છે કે જેમાં તમે પરમેનન્ટ એમ્પ્લોય હોય તો તમે વધારે ટ્રસ્ટ કરી શકો અને તમને તકલીફ પણ બી નહીં પડે. 5 વર્ષ પછી નવા બિચારા માણસો આવે એ લોકોની શું એજ થઈ જાય તો શું કરી શકે? ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં જનતા પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહી છે. ગટર મિશ્રિત પાણી હોય કે ઉબડ-ખાબડ રસ્તા, અહીંની જનતા આક્રોશમાં છે. હવે ગંદકીના કારણે વિસ્તારના બાળકો, વૃદ્ધો રોગચાળાના ભરડામાં આવી ગયા છે. તાવ, ડાયરિયા અને ત્વચાના રોગોની ભીતિ ઊભી થઈ છે. તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોમાં પાલિકા પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ અમારું મેઇન ફોકસ સફાઈ કરે છે. સવારે રોજ એક વોર્ડમાં 8 થી 9ની વચ્ચે
વોર્ડમાં વિઝિટ કરવામાં આવશે, રેન્ડમલી કોઈ પણ વોર્ડ સિલેક્ટ કરીને, અને સફાઈની સમસ્યાઓ જે છે જ્યાં ટ્રેક્ટર ના ચાલતા હોય અથવા ડોર ટુ ડોરની ટેન્ડર હોવા છતાં કામ ન થતા હોય તો પહેલાં આપણે એના પર સોલ્યુશન કાઢવાનું આવશે. એ સિવાય જે રેગ્યુલર સમસ્યાઓ છે પાણીની અને ડ્રેનેજની, એના પર અત્યારે સંકલન કરીને આરએનબી સાથે, કલેક્ટર ઓફિસ સાથે, એસડીએમ કચેરી સાથે બધા સાથે સંકલનમાં કાર્યો ચાલુ છે અને એના પર સોલ્યુશન કાઢવાનો પૂરો પ્રયત્ન કરવાનો. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અમારા વિસ્તારમાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો કે આ વિકાસ કેટલો ગાંડો થયો છે. કારણ કે આજે એક તો તમે વરસાદી પાણીના વહેણ જેમાં ખુલ્લેઆમ ગટરો વહી રહી છે. ખારી નદી રોડ ઉપર જાઓ તો ખુલ્લેઆમ ગટરો મળશે. કોડકી રોડ ધારાનગર જ્યાં લાખો રૂપિયાના ખર્ચે માણસો પ્લોટ ખરીદીને મકાન બનાવ્યા છે ત્યાં પણ ગટરો વહી રહી છે. આવી જ રીતે પીવાના પાણીમાં પણ ગટરના પાણી જ્યારે આવી રહ્યા હોય અને ક્યાંક તો 8-8 દિવસે 10-10 દિવસે પીવાનું પાણી નથી આવી રહ્યું. એકરા મસ્જિદના એરિયાની મહિલાઓ તમે સાંભળી. આવી જ રીતે મુસ્કાનનગરમાં પણ આ જ પોઝિશન છે, પીવાનો પાણી નથી આવતો. આ લોકો પણ વારંવાર ફરિયાદો કરે છે, નગરપાલિકાની અંદર મોરચા લઈને પણ ગયા છે, છતાં એનો કોઈ નિરાકરણ આ લોકોથી થતું નથી. પાણી હમણાં 3 વારમાં અમને પાણી મળ્યું નથી. શિયાળામાં બરાબર આવતું હતું પણ હમણાં પાણી જે નથી આવતું એટલા માટે અમે આ બધા ભેગા થયા છીએ. ને હવે તમે જોઈ શકો છો અમારો હમણાં રમજાન માસ બેસે છે, આ બધા પાછળ ઊભા છે, બધા પાણી માટે જ ઊભા છે. નથી અમારા આગળ પાણી ને નથી અમારા પાસે રોડ, તો અમને શા માટે આવી રીતે વંચિત રાખવામાં આવ્યા છે? પાણીનો પ્રોબ્લેમ છે, પાણી સમૃદ્ધ નથી આવતો ને અમારો આજે રમજાન આવે છે તો હવે પાણી તો ખપશે. હવે તો કાંઈ નથી, આમાં શેરી રસ્તો પણ ખપશે. અહીંયા બહુ જ તકલીફ છે ગટરની પાણીની. પીવાનું પાણી ગટરનું આવે છે. અહીંયા રમઝાન મહિનો શરૂ થાય છે. અમને પીવાનું પાણી અને ગટરનું પાણી તમને બંધ કરી આપો, અમને ચોખ્ખું પાણી આપો. અમારે ઘર પાસે અવાનવા ગટરનું પાણી આવે છે, ગટરો છલકાય છે. આ બાબતે અમને બહુ મુશ્કેલ થાય છે. અમારા વિસ્તારમાં એક તો સમસ્યા એ છે ગટરની છે. તમે જ્યાં જોવો અહીંયા ગટર જ છે. વોર્ડ નંબર 1માં ધારાનગર છે, બકાલી કોલોની છે, આશાપુરા નગરી છે, સંજોગનગર છે ને ખાડી નદી પાટો, રહીમનગર. અત્યારે તમે હાલમાં જુઓ તો રહીમનગરમાં માણસોને ઘરોમાં ગટરના પાણી છે, હંગામી આવાસમાં ગટરના પાણી છે. અમે આ લોકોને અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ એ લોકો કહેશે કામ થઈ જશે, કામ થતું નથી. સામાન્ય સભામાં અમે રજૂઆત કરી હતી. હાલમાં અમારે ગટરની તકલીફ જ છે, તો વારંવાર છેલ્યા રાખે છે એટલે અમે તંત્રને જ કહેવા માંગીએ છીએ કે અમારું સોલ્યુશન કરી આપે કંઈ. આગળ વધીને સમાચારો પર નજર કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.